વ્યસન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવવાના પ્રયાસ સાથે પંજાબ અમૃતસરથી કન્યાકુમારી પગપાળા યાત્રાએ નીકળેલ 21 વર્ષીય યુવાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। અમૃતસરના 21 વર્ષીય યુવાન લવપ્રીત સિંહ વ્યસન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટે અમૃતસરથી કન્યાકુમારી પગપાળા યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન લવપ્રીત સિંહે જણાવ્યું હતું કે આશરે 4200 કિલોમીટર જેટલું ચાલશે અને લોકોને વ્યસન મુક્તિ તથા વડ પીપલ લીમડો નીલગિરી જેવા વાતાવરણમાં ઓક્સિજન આપતા વૃક્ષો વાવી પર્યાવરણને સાચવવાની પ્રેરણા પૂરી પાડવાનો પ્રયાસ કરશે। આ ઉપરાંત લવપ્રીત સિંહ લેહ લદ્દાખ ખારદુંગલા તથા નુબ્રાવેલી ઉમલીગલા પાસે જેવા વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ જેવા સૌથી કઠિન વિસ્તારમાં પણ પદયાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। આજે ભરૂચ જિલ્લામાં પંજાબ અમૃતસરથી આવી ચૂકેલા એક ટ્રાવેલર લવપ્રીત સિંહજી, એમનું હું સ્વાગત કરું છું। લવપ્રીત સિંહજી પંજાબ અમૃતસરથી નીકળ્યા છે અને કન્યાકુમારી જઈ રહ્યા છે ચાલીને। હવે લવપ્રીત સિંહજીનો મેઇન મોટો છે આ પગપાળાનો, સે નો ટુ ડ્રગ્સ, અને લોકોને વધારેમાં વધારે વૃક્ષારોપણ કરે એ માટે એ જાગૃત કરે છે। એમની આ પગપાળા યાત્રા છે એ એમણે સફળતાપૂર્વક પાર થાય એવી હું અને શ્વેતા મેડમ એમને શુભેચ્છા પાઠવીએ છીએ। અને લવપ્રીત સિંહનું એમણે થોડા ટાઈમ પહેલાં જ લેહ, ખારડુંગલા, નુબ્રાવેલી, પેંગોંગ લેક અને ઉમલિંગલા પાસ જે વર્લ્ડ હાઈએસ્ટ રોડ છે એ ચાલીને એમણે સર કરેલું છે। અને બસ એમનો મેઇન હેતુ એ જ હતો કે ઇન્ડિયામાં બધા લોકો આ જ રીતે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે અને આગળ વધતા રહે।